નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવરાત્રીમાં પ્રથમ વરસાદ અને હવે વહેલી સવારથી ફૂંકાતા ભારે પવને ખેલૈયાઓની મજા બગાડી। ઉકાઈ ડેમમાંથી 1.33 લાખ ક્યુસેક પાણી છોડાતા તાપી નદી બે કાંઠે જોવા મળી। હજીરાની કંપનીના પ્લાન્ટમાં ક્રેન પડતા એક કામદારનું મોત, 3 કામદારો ઘાયલ। કરોડો રૂપિયાની છેતરપિંડીના આરોપી જયમ સોનાણીની એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ, પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી। એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતની વિજયની જીત, ભાગળ વિસ્તારમાં ધૂમધામથી ઉજવણી થઈ। દેવું થઈ જતા ચોરીના રવાડે ચડી ગયેલ 2 શખ્સોને પોલીસે પકડી પાડ્યા। સમાચાર વિગતે જોઈએ। સુરતમાં નવરાત્રીના પાવન પર્વ પર પ્રથમ વરસાદે અને હવે વહેલી સવારથી ફૂંકાતા ભારે પવને ખેલૈયાઓની મજા બગાડી નાખી છે અને આયોજકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે। શહેરના ઓપન ગ્રાઉન્ડ ગરબા આયોજનોમાં પવનના કારણે ભારે તારાજી સર્જાઈ છે। તેના પગલે ખેલૈયાઓમાં નિરાશા વ્યાપી ગઈ છે। સુરત સિવિલ હોસ્પિટલમાં પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં મંડપ તૂટી ગયા હતા। આ સાથે સુરત શહેરમાં ભારે પવન સાથે વરસાદના કારણે અલગ અલગ સ્થળો પર પણ 10 જેટલા વૃક્ષો તૂટી પડવાની ઘટના સામે આવી છે। સૌથી વધુ નુકસાન સુરતની સિવિલ હોસ્પિટલના ગરબા પંડાલમાં થયું છે। વરસાદી પાણી ભરાઈ ગયા બાદ હવે પવનનું જોર વધતા અહીં મંડપનો મોટો ભાગ તૂટી પડ્યો હતો। ભારે પવનના સુસવાટા સામે મંડપ તૂટી પડવાની સાથે લાઇટિંગ, મંડપ અને ખુરશીઓ પર વેરવિખેર થઈ ગઈ હતી। આ ઘટનામાં મંડપની અંદર ગોઠવવામાં આવેલ ડીજે સાઉન્ડ સિસ્ટમને પણ મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે। ખુલ્લા મેદાનમાં લગાવેલા સાઉન્ડ ઉપકરણો પણ પવનની સાથે વરસાદી છાંટા પડવાથી આયોજકોને આર્થિક ફટકો પડ્યો છે। શહેરમાં વહેલી સવારથી જ ભારે પવન ફૂંકાઈ રહ્યો હોવાની સાથે સાથે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે। બીજી તરફ વરસાદી ઝાપટા પણ પડી રહ્યા છે। ગરબાના મેદાનમાં વરસાદના કારણે કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। હવે પંડાલને પણ નુકસાન થતાં ઓપન ગ્રાઉન્ડ ગરબા રમતા ખેલૈયાઓની નવરાત્રીની મજા બગાડી નાખી છે। પવન અને વરસાદની આગાહીના પગલે ઘણા આયોજકોએ ગરબા રદ કરવાની ફરજ પડી છે, જેના કારણે ખેલૈયાઓનો ઉત્સાહ ફીકો પડ્યો છે। કુદરતી પ્રકોપને કારણે આયોજકો અને ખેલૈયાઓ બંનેમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગે હજુ પણ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, જે નવરાત્રીના બાકીના દિવસોના આયોજન માટે એક મોટો પડકાર છે। વરસાદની આગાહીના કારણે અમે વિચાર્યું હતું કે છેલ્લા 5 દિવસ અમે નવરાત્રી કરીશું, પણ હવે ઇન્દ્રદેવ આપણો સાથ ના આપ્યો અને 27 તારીખથી જ બહુ ધુવાધાર વરસાદ આવે છે। એના લીધે જે આપણે ગ્રાઉન્ડનું લેવલિંગ કરાયું હતું એ બધું બગડી ગયું હતું। અમે 2 દિવસથી બહુ કોશિશ કરીએ છીએ કે લેવલિંગ જે બગડી ગયું છે એને પાછું શરૂ કરીએ। કાલ રાત્રે બહુ હવા આવી, એના કારણે બધું જે આપણા લોખંડના થાંભલા ને કપડાં બધું હતું એ બધું તૂટી ગયું છે, સીરીઝો પડી ગઈ છે। અને સવારથી જ બધા મંડપવાળા અને બધા ઓર્ગેનાઇઝર કોશિશ કરીએ છે કે જે પણ નુકસાન થયું છે એ પાછું આપણે ઊભું કરી દઈએ અને આજે રાત્રે પણ નવરાત્રી આપણે ઉજવીએ। સુરત શહેર અને જિલ્લામાં આગામી 2 દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉપરવાસના વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પગલે સતત ઉકાઈ ડેમમાં પાણીની આવક થવાના કારણે હવે ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ભયજનક સપાટીની નજીક પહોંચી ગયો છે, જેના પગલે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। વર્તમાન પરિસ્થિતિ મુજબ ઉકાઈ ડેમની સપાટી 344 ફૂટથી વધી ગઈ છે અને તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 0.07 ફૂટ જ દૂર છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદ ચાલુ રહેતા ડેમમાં પાણીનો પ્રવાહ જળવાઈ રહ્યો છે, જે ડેમની સલામતી જાળવવા અને પાણીના યોગ્ય નિયમન માટે હાલમાં 1,33,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે।
ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાના કારણે તાપી નદી હાલમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને બે કાંઠે વહી રહી છે. નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. શહેરના વિયરકમ કોઝવેની સપાટી પણ ભયજનક સપાટી વટાવી ગઈ છે અને કોઝવેની ભયજનક સપાટી 6 મીટરની છે. તેની સામે હાલની સપાટી 8.52 મીટર પર પહોંચી ગઈ છે. કોઝવે પરથી પણ હાલમાં 1.67 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં આગળ વધી રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદીના કિનારે આવેલા નજીકના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને વહીવટી તંત્ર દ્વારા લોકોને નદીના પટમાં ન જવા, ઢોર ઢાંખરને સલામત સ્થળે ખસેડવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું કડક પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. સુરત પાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટેની તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાગરિકોને સલામતી જાળવવા અને અફવાઓથી દૂર રહેવા પણ વિનંતી કરાઈ છે. હજીરા સ્થિત આવેલ આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ કંપનીના પ્લાન્ટમાં આજે એક મોટી દુર્ઘટના બનવા પામી હતી. પ્લાન્ટના કોકો ગેટ નજીક એક ક્રેન તૂટી પડતા એક કામદારનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય એક કામદારને ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાને પગલે સમગ્ર પ્લાન્ટ વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટના પ્લાન્ટના કોકો ગેટ પાસે બની હતી અને કામગીરી દરમિયાન અચાનક ક્રેન તૂટી પડી હતી, જેના કારણે તેની નીચે કામ કરી રહેલ 4 કામદારો દબાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ઇજાગ્રસ્ત થયેલા 3 કામદારોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં મૃત્યુ પામેલા કામદારના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ક્રેન કયા કારણોસર તૂટી પડી તે અંગેની તપાસ હાલ કંપનીમાં ચાલી રહી છે. કંપનીના અધિકારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લઈ તપાસ કામગીરી શરૂ કરાઈ છે. આ દુર્ઘટના પાછળ ટેકનિકલ ખામી છે કે માનવીય ભૂલ તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવશે. સુરતના ઘોડદોડ રોડ પર લેબગ્રોન ડાયમંડનો શોરૂમ ધરાવતા સોનાણી પિતા પુત્ર સામે અશ્વનીકુમાર રોડ પર રહેતા વેપારી અંકુશ નાકરાણીએ કુલ 49 કરોડ રૂપિયાની મહાઠગાઈની ગંભીર ફરિયાદ સીઆઈડી ક્રાઇમમાં નોંધાવી છે. જોકે આ કેસમાં સીઆઈડી દ્વારા આરોપી પૈકીના એક જયમ સોનાણીને એરપોર્ટ પરથી પકડી પાડ્યા બાદ આરોપી સાથે શું કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે કોઈ પણ સીઆઈડીના અધિકારી દ્વારા જવાબ આપવામાં આવ્યો નથી, જેની પાછળ કદાચ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વિડીયો છે, જેમાં અધિકારીઓ આરોપીને એરપોર્ટની અંદરથી લઈને નીકળી રહ્યા છે, પરંતુ ત્યાર પછી આરોપી ક્યાં છે તે અંગે કોઈ પણ સત્તાવાર બાબત અધિકારી દ્વારા જણાવાઈ નથી. સુરતમાં અશ્વિનીકુમાર રોડના અનુભવી હીરા વેપારી અંકુશ નાકરાણીને સિટીલાઇટના સોનાની પરિવારની ત્રિપુટીએ 49 કરોડનો ચૂનો ચોપડ્યો છે. આ ઠગાઈના મૂળમાં રફ હીરાના વેપારી અને સીવીડી મશીન આધારિત હીરા ઉત્પાદન ટેકનોલોજીની લાલચ આપી હતી. વર્ષ 2021માં અંકુશભાઈનો સંપર્ક ડાયમ ટેક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર મહેશ સોનાણી અને તેના પુત્ર જયમ અને અગત્ય સાથે થયો હતો. જયમ સોનાણીએ અંકુશભાઈને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની પાસે એક એવી અદ્યતન ટેકનોલોજી છે જેનાથી તેઓ પ્રતિ 1500 કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરી શકે છે. આ લાલચમાં આવીને અંકુશભાઈએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ સોનાણી પિતા પુત્રએ વધુ એક ચાલબાજી કરીને અંકુશભાઈની કંપનીના રફ હીરા અમેરિકાની સિગ્નેટ નામની કંપનીને વેચવાની ડીલ પણ પોતે સંભાળી લીધી હતી અને કરોડો રૂપિયાનું વેચાણ થયું હતું, જેનું પેમેન્ટ અંકુશભાઈને આપવામાં આવ્યું ન હતું. આમ રોકાણ અને કરોડો રૂપિયાની વેચાણની આવક મળી 49 કરોડની ઉચાપાત કરી હતી, જે અંગેની ફરિયાદ અંકુશભાઈ સીઆઈડી ક્રાઇમને આપતા સીઆઈડી ક્રાઇમ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ સીઆઈડી ક્રાઇમે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. આરોપી જયમ સોનાણીનું લોકેશન સુરત એરપોર્ટ પર ટ્રેસ થતાં જ સીઆઈડીની ટીમ ત્યાં બહાર જોવા મળી હતી અને ત્યાંથી જ પોલીસે આરોપીને દબોચી પાડ્યો હતો. સરકારી બોલેરો ગાડીમાં બેસાડીને અઠવા ગેટ સ્થિત બહુમાળી બિલ્ડિંગમાં આવેલી સીઆઈડી ક્રાઇમની ઓફિસે લઈ જવામાં આવ્યો હતો અને આ ગંભીર કેસમાં આરોપીની ધરપકડ થઈ છે કે અટકાયત તે
અંગે CID ક્રાઇમ દ્વારા 3 દિવસ વીતી ગયા હોવા છતાં કોઈ પણ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાની ઐતિહાસિક જીત બાદ દેશભરમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. સુરત શહેરના ભાગળ વિસ્તારમાં પણ જશ્નનો માહોલ સર્જાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં લોકોએ ભારતની જીતની ભવ્ય ઉજવણી કરી હતી. ભાગળ વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાથમાં તિરંગો લહેરાવી અને ફટાકડા ફોડી જીતની ખુશી વ્યક્ત કરી હતી. ખાસ કરીને યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને જ્યારે નાના બાળકોને તિરંગાની પેઇન્ટિંગ સાથે નજરે પડ્યા હતા. એક તરફ સોસાયટીઓ અને મેદાનોમાં નવરાત્રિના ગરબાની ધૂમ મચી હતી, તો બીજી તરફ ભારતની જીતે વધારાનું જશ્ન લાવી દીધું હતું. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પોલીસે પણ ટોળા ભેગા થતાં સાવચેતી રાખી હતી અને સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આપ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવાયો હતો. શેડ અને ગોડાઉનના પતરા કાપીને ચોરી કરતા 2 ચોરને ક્રાઇમ બ્રાન્ચે ઉધના જીવનજ્યોત પાસેથી દબોચી પાડ્યા છે. 2 ચોર પૈકી એક ચોરને પ્રેમ લગ્ન કરવા કન્યા પક્ષને 4 લાખની રકમ આપવા લોન લેવામાં દેવું થયું હોવાનું પણ સામે આવ્યું છે. દેવું ચૂકતે કરવા તે ચોરી કરતો હતો અને પકડાયેલા ચોરમાં એકનું નામ મુકેશ પારધી અને બીજાનું નામ અરવિંદ ભેદી હોવાનું સામે આવ્યું છે. બંને ચોર સેન્ટિંગ અને કડિયા કામની મજૂરી કરે છે અને બંને જણાએ સિંગણપુર નાની વેડ ગામમાં પતરાના શેડમાંથી ચોરી કરી હતી. હાલમાં સિંગણપુર પોલીસનો ચોરીનો ગુનો ઉકેલાયો છે. વધુમાં અરવિંદ ભેદીએ પ્રેમલગ્ન કરેલા હતા, જેમાં સમાજના આગેવાનોએ કન્યા પક્ષને 4 લાખ ચૂકવવા જણાવ્યું હતું. આથી અરવિંદે અલગ અલગ ખાનગી પેઢીમાંથી 4 લાખની લોન કરાવી હતી અને કન્યા પક્ષને ચૂકવણી કરી હતી. આ લોનની રકમમાં તેને દેવું થયું હતું, જ્યારે આરોપી મુકેશ તેનો ફોઈનો દીકરો થાય છે. આરોપીઓ પાસેથી પોલીસે રોકડ, મોબાઈલ ફોન મળી 75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બંને યુવકોએ સુરતમાં કે અન્ય કોઈ પણ જગ્યાએ બીજી કોઈ ચોરી કરી છે કે નહીં તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરાઈ છે. સુરતમાં રાયગઢ જિલ્લાના માણગાંવ તાલુકા સંગઠન અને યુથ ફોર ગુજરાત દ્વારા માણગાંવ તાલુકાના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ લીધો હતો. સુરત શહેરમાં વેડરોડ ખાતે આવેલ વીર મેઘ મહાર ભવન ખાતે રાયગઢ જિલ્લાના માણગાંવ તાલુકા સંગઠન અને યુથ ફોર ગુજરાત દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત શહેરમાં વસતા માણગાંવ તાલુકાના સમાજના લોકોના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી તારલાઓને સ્ટેજ ઉપર બોલાવી ટ્રોફી, નોટબુક આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત શહેરના અગ્રણી છોટુભાઈ પાટીલ, અશોકભાઈ, હરેશભાઈ દાવલે દ્વારા આ તમામ તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ વર્ષ દરમિયાન વિશેષ ઉપાધિ મેળવનાર તેમજ અભ્યાસમાં અગ્રણી ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ભીમભાઈ ગોવિંદભાઈ સાળુંકે સમાજના સેક્રેટરી તરીકે કામ કરું છું અને આજના કાર્યક્રમમાં જે છોકરાઓને અમે લોકોએ પ્રોત્સાહન મળે એ માટે જે કાર્યક્રમનું આયોજન કર્યું છે તેમાં ભાઈ શ્રી છોટુભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા અને એમણે જે અમને લોકોને જે સન્માન આપ્યું છે અને માન આપ્યું છે એ બદલ હું તેમનો આભાર માનું છું. સુરતના નાના વરાછામાં એક નવી ભાગીદારીનો પ્રારંભ થયો છે. જાણીતી ફાલ્કન કંપનીના વોટર પંપના વેચાણ અને વિતરણ માટેની અધિકૃત ડિસ્ટ્રીબ્યુશનશીપ ક્રાંતિ પમ્પ્સને સોંપવામાં આવી છે. આ પ્રસંગે નાના વરાછા ઢાળ વિસ્તારમાં ક્રાંતિ પમ્પ્સના નવા શોરૂમનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ માત્ર એક વ્યવસાયિક ઉદ્ઘાટન ન હતું, પરંતુ એક અનોખો અને પ્રેરણાદાયી સામાજિક પ્રસંગ પણ બની ગયો હતો. ક્રાંતિ પંપ્સના સંચાલકોએ આ પાવન અવસર પર શહીદ પરિવારોને વિશેષ સન્માન આપવાનું નક્કી કર્યું હતું. અહીં ઉપસ્થિત જનમેદની માત્ર નવા શોરૂમને જોવા માટે આવી ન હતી, પરંતુ દેશની રક્ષા કાજે શહીદ થયેલા વીર જવાનોના પરિવારોને મળેલા આદરના સાક્ષી બનવા આવી હતી. ક્રાંતિ પંપ્સના સંચાલકો દ્વારા દેશની રક્ષા કરતા શહીદ જવાનોના પરિવારના હસ્તે જ આ ડિસ્ટ્રીબ્યુશનશીપ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું હતું. આ સન્માન સમારોહ દરમિયાન શહીદ જવાનોના પરિવારો પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સૌથી પ્રશંસનીય બાબત એ હતી કે સન્માન સ્વરૂપે શહીદ પરિવારોના દરેક સભ્યને રોકડા 25,000ની ભેટ આપવામાં આવી હતી. આ સન્માન સમારોહ જોઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોની આંખો ભીની થઈ ગઈ હતી અને તેમણે તાળીઓના ગડગડાટથી આ અનોખા કાર્યને બિરદાવ્યું હતું. આ કાર્યક્રમ દર્શાવે છે જ્યારે વ્યવસાય સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજે છે, ત્યારે તે માત્ર વ્યાપાર ન રહેતા એક રાષ્ટ્રભાવના તરીકેની પ્રેરક બળ બની જતું હોય છે. ગોપાલભાઈ ફુલાભાઈ ખોટ, ક્રાંતિ પંપ એજન્સીના ઓનર. મેં અત્યારે ફાલ્કન કંપનીનો એક્સક્લુઝિવ શોરૂમ બનાવ્યો છે સુરત ડિસ્ટ્રિક્ટ ને રૂરલ. સુરતની પબ્લિકને સારી એવી ક્વોલિટી, સારી એવી સર્વિસ મળી રહે. અમારી પાસે ટીમ વર્ક બી મોટું છે, સારી ક્વોલિટી આપીએ છીએ, સારી સર્વિસ આપીએ છીએ, પ્રાઇસ બી બેસ્ટ આપીએ છીએ કે જેથી કરીને કોઈ ગ્રાહક ભાવમાં બી નહીં છેતરાય અને ક્વોલિટીમાં બી નહીં છેતરાય. મારું નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં શનિવારે મેઘરાજાએ મેઘતાંડવ કર્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અનેક લોકોના ઘરના છાપરા ઉડી ગયા હતા. એક સમયે હસતા રમતા ગામડા હવે જાણે વેરાન બન્યા હોય તેવી સ્થિતિ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગામડાઓમાં જોવા મળી રહી છે. સુરત નવસારીના વાંસદા તાલુકામાં આવેલા સીણઘઈ અને ચીખલી તાલુકામાં આવેલા તળાવચોરા ગામમાં જ્યાં શનિવારે રાત્રે આવેલા વાવાઝોડાના કારણે ગામના લગભગ 300થી વધુ ઘરોના છાપરા એકી સાથે ઉડી ગયા હોવાને કારણે તહેસ નહેસની સ્થિતિ જોવા મળી હતી. ઘરનું ફર્નિચર, અનાજ, કપડાં સહિતની તમામ સામગ્રી વરસાદમાં પલળવા સાથે તૂટી અને ભાંગી જતા નુકસાન પહોંચ્યું હતું. કેટલાક ઘરોમાં પડેલા પતરાઓ પગમાં તેમજ માથામાં વાગતા તેમને લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી હતી. જ્યારે ભારે પવનને કારણે ગામના વીજ પોલ પણ જમીનદોસ્ત થઈ જતા અંધારપટ છવાયો હતો, જેને કારણે વરસાદ, વાવાઝોડું અને અંધકાર ત્રણેય નરક જેવી સ્થિતિનો લોકોએ અનુભવ કર્યો હતો. ગામના લોકો એકબીજાને મદદ કરવાની કોઈ સ્થિતિમાં ન હતા, કારણ કે દરેકના ઘરોની એક જેવી સ્થિતિ હતી. પોતાને સાચવવા માટે ગામના લોકો ભાગદોડ મચાવતા જોવા મળ્યા હતા. વાંસદા તાલુકાના સુરત જિલ્લાને જોડતા બોર્ડર પર વસેલા સીણધઈ ગામમાં કુલ 300થી વધુ ઘરો આવેલા છે, જેમાં મોટાભાગના લોકો પશુપાલન તેમજ ખેતી સાથે જોડાયેલા છે. ધરતી અને ઉપર આકાશ તેમની વચ્ચે સમગ્ર જીવનની મૂડી ભેગી કરી વસતા લોકોની છત કાગળના પૂઠાની જેમ ઉડી ગઈ હતી. જ્યારે ભારે વરસાદમાં તેમનો સરસામાન પલળી જતા ભારે નુકસાન પહોંચ્યું હતું. તો વાવાઝોડા જેવી સ્થિતિ વચ્ચે છાપરા ઉડવાને કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.